જસદણ તાલુકાના આટકોટના વીરબાઈ માના મંદિરે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જસદણ તાલુકાના આટકોટમાં આવેલ વીરબાઈ માતાના મંદિરે જલારામ બાપા અને વીરબાઈ માના લગ્ન તિથિ તેમજ રસોડાનું નવા હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જલારામ બાપા આટકોટ ગામે વીરબાઈ માતાજીની સાથે લગ્ન કર્યા હતા। તેમની લગ્ન તિથિ હોય જેને લઈને લોહાણા સમાજ દ્વારા આ તિથિની ઉજવણી કરવામાં આવી હતી। વીરબાઈ માતાજીના મંદિરે બંને ટાઈમ અન્નક્ષેત્ર ચાલુ રહે છે તેમજ બહારથી આવતા યાત્રાળુઓ માટે પણ રહેવા અને આરામની સુવિધાની સગવડ પણ છે। ત્યારે વર્ષોથી હરિરામ બાપા દ્વારા અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે હજારો યાત્રિકો અહીં આવે છે। નવા હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નાની બાળાઓને ગોળી જમાડવામાં આવી હતી। વીરબાઈમાં રહેતા ત્યાં જ તેમનું મંદિર બનાવવામાં આવ્યું હતું। દેશમાં માત્ર એક જ વીરબાઈ માનું મંદિર આટકોટ ગામે આવેલું છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। હું ધીરુભાઈ મોણસરા વીરબાઈમાં અન્નક્ષેત્ર ધામ જે છે એના ટ્રસ્ટી છે। શરૂઆતથી અહીંયા સેવા આપી રહ્યા છે। અહીંયા સમસ્ત લોહાણા સમાજ વતી આજના દિવસે જે સરસ મજાનો એક આયોજન કરેલું છે, નાગેજા સાહેબ એમાં એક અતિથિ તરીકે અથવા એનું પોતાનું યોગદાન આપી અને અહીંયા જે ઉપસ્થિત રહ્યા એમને પણ ધન્યવાદ, અહીંના લોહાણા સમાજને પણ ધન્યવાદ। અને માની જે એક લગ્ન તિથિ એક આપણે જેમ સેરેમની ઉજવીએ એવી રીતના ઉજવાઈ રહી છે, તો એની અંદર જે કાંઈ લોકો ભાગ લઈ રહ્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। અને માતાજી એ બધાને પ્રેરણા આપે, આવું સરસ મજાનું કામ થતું રહીએ અને જે કાંઈ થઈ રહ્યું છે એને ઈશ્વર ખૂબ ખૂબ આપે એવી મારી પ્રાર્થના છે। કોઈ પણ માણસની ક્યારેક કોઈ પણ વસ્તુની શુભ શરૂઆત તો કરવી જ જોઈએ, જેથી કરીને પાછલી પેઢી એને પછી તે ધીમે ધીમે એમાં આગળ વધારી શકે અને આ બારામાં જે રીતે સોનામાં સુગંધ મળે એ રીતને આ કાર્યને આગળ ચલાવી શકશે, તો જ આ બધી યાદીઓ આપણી સમક્ષ જીવંત રહેશે કાયમ માટે। વિશેષ તો શું કહું, આ નિમિત્તે આજરોજ આપણે આટકોટ હું આજે મેં જોયું છું આ જગ્યાએ કે નવો એક હોલ પણ આ લોકોએ તૈયાર કરી દીધેલો છે, એનું પણ આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, જેથી કરીને જમવા માટે પહેલાં જે થોડી ઘણી જે સકળાશનો અનુભવ થતો હતો એની બદલે હવે બધા શાંતિથી પોતપોતાની રીતે સવાર અને સાંજ અહીંયા જે અન્નક્ષેત્ર ચાલે છે એમાં બધા લોકો શાંતિથી ભોજન પણ લઈ શકે। પ્રભુ આવા કાર્યો આપણા બધાને વારંવાર આપે અને આપણા કરતા રહીએ એવી પ્રભુ પાસે નમ્ર પ્રાર્થના। જય જલારામ।